નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ. પૃષ્ઠ રસાયણ એ ઘન પદાર્થની સપાટી પર કોઈ વાયુ અથવા પ્રવાહીના અણુઓ આકર્ષાય, તેની સપાટી પર જળવાઈ રહે અને સપાટી પર તેની સાંદ્રતા વધે, આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર માત્ર પૃષ્ઠ વિશેનો અભ્યાસ કરવાનો છે. અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે. ક્ષારણ, પાયસ, જેલ, ઉદ્દીપન, આ બધી જ ઘટના છે એ પૃષ્ઠ ઘટના છે. આજે આપણે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવતનો અભ્યાસ કરવાનો છે. અધિશોષણ કોને કીધું હતું? ધારો કે કોઈ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ એની સપાટી પર કોઈ વાયુ અથવા પ્રવાહીના અણુઓ આકર્ષાય, જળવાય અને આ અણુઓ છે અથવા પરમાણુ છે આ ઘન પદાર્થના અંદરના ભાગમાં ન જાય અને સપાટી પર જ માત્ર સાંદ્રતા વધે, તો આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. આને કહેવાય અધિશોષક. અને શું કહેવાય? અધિશોષિત. આખી ઘટનાને શું કહેવાય? અધિશોષણ. તો અધિશોષિતની સાંદ્રતા માત્ર ઘન પદાર્થની સપાટી પર જ છે. તો આ વિસમાંગ પ્રણાલી છે. કેવી છે? વિસમાંગ. અહીંયા ઘન પદાર્થ છે અને અહીંયા અધિશોષિત છે. આ સમાંગ પ્રણાલી છે. અવશોષણ કોને કહેવાય? કોઈ ઘન પદાર્થની સપાટી પર વાયુ અથવા પ્રવાહીના અણુઓ આકર્ષાય અને ઘન પદાર્થના સમગ્ર ભાગમાં સાંદ્રતા એક સમાન હોય, તો એ સમાંગ પ્રણાલી થઈ જશે. આ ઘન પદાર્થ અને આ કોઈ અધિશોષિત છે. આ અધિશોષિતની સાંદ્રતા ઘન પદાર્થના આખા ભાગમાં સમાન હોય. ઘન પદાર્થ આ શું છે? અધિશોષિત. અને આ શું છે? અધિશોષક. અને અધિશોષિતની સાંદ્રતા આખા ઘન પદાર્થમાં એક સમાન થઈ ગઈ, તો આને શું કહેવાય? અવશોષણ. અપશોષણ કોને કહેવાય? કોઈ કારણસર અધિશોષિત થયેલા વાયુઓના અણુઓ દૂર થાય, તો એ ઘટનાને શું કહેવાય? અપશોષણ. સપાટી પર સાંદ્રતા વધારે હોય તો અધિશોષણ, ઘન પદાર્થના સમગ્ર ભાગમાં સાંદ્રતા સરખી હોય તો અવશોષણ, અને સપાટી પર ને વચ્ચે સરખી હોય એટલે કે અધિશોષણ ને અવશોષણ થતું તેને આપણે શું કીધું હતું? શોષણ. તો અધિશોષણની અંદર માત્ર સપાટી પર જ થતી પ્રક્રિયા, માત્ર સપાટી પર થતી જ પ્રક્રિયા છે. અને અહીંયા શું છે? સમગ્ર જથ્થામાં થતી ક્રિયા છે. આખા સમગ્ર જથ્થામાં થતી ક્રિયા છે. આગળ અધિશોષિતની સાંદ્રતા માત્ર સપાટી પર જ વધે છે. અધિશોષિતની સાંદ્રતા માત્ર ક્યાં છે? સપાટી પર. અહીં અધિશોષિતની સાંદ્રતા ઘન પદાર્થના સમગ્ર જથ્થાની અંદર વધે છે. આ અધિશોષિત છે આ ઘન પદાર્થની સપાટી પર નથી, પણ આખા જથ્થામાં વધે છે સાંદ્રતા. આગળ સમગ્ર જથ્થામાં સાંદ્રતા સમાન નથી. અહીંયા છે પણ થોડી થોડી છે. અહીંયા છે પણ થોડી થોડી છે. તો સમગ્ર જથ્થામાં સમાન ન હોવાને કારણે આ પ્રણાલી કેવી બનશે? વિસમાંગ પ્રણાલી બને. અને અહીંયા અધિશોષિતની સાંદ્રતા સમગ્ર જથ્થામાં સમાન છે. સમગ્ર જથ્થામાં સાંદ્રતા લગભગ એક સરખી છે, માટે આ પ્રણાલી કેવી કહેવાય? સમાંગ પ્રણાલી કહેવાય. ઉદાહરણ તરીકે સિલિકા જેલ. સિલિકા જેલનું કામ માત્ર ને માત્ર ભેજનું અધિશોષણ કરવાનું છે. ભેજને અંદર નહીં જવા દે પણ પોતાની સપાટી પર રાખે, તો એ ઘટના કેવી છે? અધિશોષણ. સિલિકા જેલ પર પાણીની બાષ્પનું અધિશોષણ. આ સિલિકા જેલ હોય તો એ ભેજને પોતાની સપાટી પર નહીં કે અંદર, સપાટી પર ખેંચી લેશે અને વાયુઓ કેવો બનાવી દે? શુષ્ક. નિર્જળ એટલે પાણી વિનાનું કેલ્શિયમ ક્લોરાઇડ હોય અને પાણીની બાષ્પનું અવશોષણ કરે છે. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પાણીની બાષ્પને ખેંચી લે. સિલિકા જેલ પાણીની બાષ્પને ખેંચી લેશે પણ એ પાણીની બાષ્પને સપાટી પર રાખશે, જ્યારે નિર્જળ પાણી વિનાનો કેલ્શિયમ ક્લોરાઇડ પાણીની બાષ્પને અંદર લઈ જશે, અંદર સુધી, અને આખા ભાગમાં પાણીની બાષ્પની સાંદ્રતા એક સરખી થશે. એટલે અવશોષણની ઘટના છે.
આગળનો પ્રશ્ન છે અધિશોષણની ક્રિયાવિધિ, મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન. અધિશોષણની ક્રિયાવિધિ. હવે અધિશોષણ થવા માટેનું કારણ શું? અધિશોષણ થાય છે શું કામ? ધારો કે આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે. એ ઘન પદાર્થમાં વચ્ચે જે પરમાણુ છે ને એ તેના જેવા જ બીજા અણુ પરમાણુ કે અહીંથી ઘેરાયેલો છે. આ પરમાણુ છે, અહીંયા છે, અહીંયા છે. ધારો કે આને અહીંયા આકર્ષણ છે, 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 તો આ પરમાણુ અહીંયા ખેંચાઈ જશે? ના, એ પાછો બીજા એના જેવા જ પરમાણુથી ઘેરાયેલો છે. જો અહીંયા ઘેરાયેલો છે, અહીંયા, અહીંયા. એટલે વચ્ચે જે પરમાણુ છે ને એ તેના જેવા જ બીજા પરમાણુથી ઘેરાયેલા છે. એટલે તેનું આકર્ષણ અપાકર્ષણ શૂન્ય થઈ જાય છે. વચ્ચે જેટલા પરમાણુ છે એનું આકર્ષણ અપાકર્ષણ કેવું થઈ જાય? શૂન્ય. દાખલા તરીકે અહીંયા છે તો આમ અહીંયા ખેંચાયેલું આકર્ષણ છે, તો આમ આગળ અડાવડા બધા ખેંચશે, અહીંયા ખેંચે, અહીંયા. વચ્ચે જેટલા પરમાણુ છે તેનું આકર્ષણ અપાકર્ષણ સરખું છે, એટલે સંતુલિત આકર્ષણ છે. પણ સપાટી પર હોય ને એનું બે પ્રકારનું, કાં અંદર ખેંચાયેલું આકર્ષણ છે અથવા બાજુમાં ખેંચાયેલું આકર્ષણ છે. ધારો કે સપાટી પરના બે પરમાણુ છે તો એનું ક્યાં આકર્ષણ છે? એક તો અહીંયા ખેંચાય છે અને બીજું બાજુમાં ખેંચાય છે. સપાટી પરના જેટલા પરમાણુ છે એનું અંદર તરફ ખેંચાયેલું આકર્ષણ છે, એને કારણે સપાટી પર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય. આ આકર્ષણ બળને અસંતુલિત આકર્ષણ બળ અથવા અવશેષી આકર્ષણ બળ કહેવાય. વચ્ચેના જેટલા પરમાણુ છે એ તેના જેવા જ બીજા અણુ પરમાણુ કે અહીંથી ઘેરાયેલા છે, તેથી તેનું આકર્ષણ અપાકર્ષણ શૂન્ય થઈ જાય છે. પણ જે સપાટી પર છે, સપાટી પર છે એનું અંદર ખેંચાતું આકર્ષણ છે અને બાજુમાંથી ખેંચાયેલું આકર્ષણ છે, એટલે પરિણામી આકર્ષણ અંદર છે. તેથી સપાટી પરના અણુનું આકર્ષણ સંતુલિત થતું નથી, અંદર તરફ ખેંચાયેલું છે, તેથી સપાટી પર એક પ્રકારનું તણાવ ઉત્પન્ન થાય. આ અસંતુલિત આકર્ષણ બળ કહેવાય અથવા અવશેષી આકર્ષણ બળ કહેવાય. આ અવશેષી આકર્ષણ બળને કારણે બીજા કોઈ અણુ એના સંપર્કમાં આવે ને તો એ આકર્ષવા માટે પ્રયત્ન કરે, કારણ કે અસંતુલિત આકર્ષણ બળ છે. તો એને સંતુલન, કારણ કે આ પરમાણુનું અંદર તરફ ખેંચાયેલું છે તો અહીં તણાવ ઉત્પન્ન થયો, તો એ સંતુલિત કરવા બીજા અણુને પોતાની તરફ ખેંચે, એટલે પોતાનું આકર્ષણ શું થાય? સંતુલિત થાય. બીજું યાદ રાખો, અંદર તરફ ખેંચાયેલા આકર્ષણને કારણે સપાટી પર તણાવ ઉત્પન્ન થાય, અને સપાટી પર તણાવ ઉત્પન્ન થાય એટલા માટે સપાટી પરની ઉર્જા વધે. સપાટી પરની ઉર્જા વધે. હવે થાય શું? હવે જ્યારે આ ઘન પદાર્થના સંપર્કમાં કોઈ બીજો પદાર્થ આવે, આ ધારો કે વાયુના પરમાણુ આવ્યા, વાયુના પરમાણુ આવ્યા તો આ અસંતુલિત આકર્ષણ બળને કારણે એને પોતાની તરફ ખેંચે અને પોતાની તરફ ખેંચ્યા, એટલે અધિશોષણ થયું. જો અંદર તરફ ખેંચેલા આકર્ષણને કારણે સપાટી પરની ઉર્જા વધતી હતી. એ સંતુલિત થવા માટે વાયુ અથવા પ્રવાહીને પોતાની તરફ ખેંચે છે, એની સપાટી પર જાળવી રાખે, એટલે સપાટી પરની ઉર્જા ઘટે. એ ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે દૂર થાય, એટલે અધિશોષણ દરમિયાન ઉર્જા છૂટી પડે. પેલા તણાવને કારણે સપાટી પરની ઉર્જા હતી, જ્યારે વાયુ એની સપાટી પર આવ્યો એટલે ઉર્જા ઘટી. તો ઉર્જા શું કામ ઘટી? એને ઉર્જા ગુમાવી, સપાટી પરની ઉર્જા દૂર થઈ. સપાટી પરની ઉર્જા દૂર થઈ એટલે પ્રક્રિયા થઈ ઉષ્માક્ષેપક, અને જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય તો ડેલ્ટા એચ ની કિંમત ઋણ થાય. આ અધિશોષણ થયું. અધિશોષણ ઘટના છે એ ઉષ્માક્ષેપક છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન અધિશોષણ દરમિયાન ઉર્જા મુક્ત થાય. ફરીથી આ સપાટી પરના પરમાણુ છે એનું અંદર તરફ ખેંચાયેલું છે, એને કારણે સપાટી પર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય, અસંતુલિત બળ કહેવાય અથવા અવશેષી બળ. આ અવશેષી બળ છે એ વાયુ અથવા પ્રવાહીના અણુને આકર્ષવા માટેના જવાબદાર કેન્દ્ર છે. એને લીધે ન આકર્ષાય, સપાટી પરના પરમાણુને હિસાબે આકર્ષાય. હવે જો કોઈ પણ ઘન પદાર્થનું તમે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારી દો, એક
સેન્ટીમીટરનો ટુકડો હોય એના હું 2 ભાગ કરું, 4 ભાગ કરું, 8 ભાગ કરું, તો આવી અસંતુલિત આકર્ષણ બળ શું થતા જાય? વધતા જાય. અસંતુલિત આકર્ષણ બળ વધતા જાય તો એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, અસંતુલિત આકર્ષણ બળ વધે તો વાયુઓના અણુ, પ્રવાહીના અણુ વધારે ખેંચાય, અને વધારે ખેંચાય તો અધિશોષણ પણ વધારે થાય. એટલે કે ઘન પદાર્થ કરતાં જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ભૂકો કરી દેવામાં આવે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણ શું થાય? વધે. અંદર તરફ આકર્ષણને કારણે સપાટી પર તણાવ ઉત્પન્ન થાય. તણાવને કારણે પૃષ્ઠ સપાટી પરની ઊર્જા વધે છે. પદાર્થ સંતુલિત થવા માટે વાયુને પોતાની તરફ ખેંચે એટલે સપાટી પરની ઊર્જા ઘટે, ઘન પદાર્થ ઊર્જા ગુમાવે તો અધિશોષણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ધ્યાન રાખજો. અને એના માટે ડેલ્ટા એચ ની કિંમત કેવી થશે? ઋણ. જો સૌ પ્રથમ અગત્યનું પરિબળ, સપાટી પરના અધિશોષણ ઘટના ઉદ્ભવવાનું મુખ્ય કારણ. શું કામે અધિશોષણ થાય છે? તો અધિશોષકની સપાટી પર આકર્ષણ બળ, અધિશોષિત સપાટી પરના અંદર તરફના આકર્ષણ બળને કારણે અધિશોષણ થાય છે. એટલે કે અસંતુલિત અથવા અવશેષી આકર્ષણ બળોની હાજરી. ઘન પદાર્થ પર અસંતુલિત, કારણ કે અંદર તરફ ખેંચાયેલું, સંતુલિત નથી. આનું કેવું છે? સંતુલિત છે બધી બાજુ. આનું અસંતુલિત આકર્ષણ બળને કારણે અધિશોષણ થાય છે, અથવા એ આકર્ષણ બળને શું કહેવાય? અવશેષી આકર્ષણ બળોની હાજરી. અધિશોષકના આ બળોની સપાટી પર અધિશોષિતના અણુઓને આકર્ષવા માટે જવાબદાર છે. આ અસંતુલિત બળ છે એ અધિશોષિતના અણુને આકર્ષવા માટેના જવાબદાર કારણ છે. આગળ વધુમાં આપેલ તાપમાને અને દબાણે અધિશોષકના એકમ દળની સપાટીમાં ક્ષેત્રફળમાં વધારો સાથે અધિશોષણ વધે. આનો 2 ભાગ કરી નાખો તો અહીંયા પણ અસંતુલિત બળ ઉદ્ભવે, અહીંયા પણ અસંતુલિત. 4 ભાગ કરી નાખું તો અહીંયા તો અસંતુલિત છે, પણ આ ભાગમાં પણ અસંતુલિત બળ ઉદ્ભવે, આ ભાગમાં પણ અસંતુલિત. તો અસંતુલિત આકર્ષણ બળ વધી જાય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, અસંતુલિત આકર્ષણ બળ વધે એટલે કે ક્ષેત્રફળના વધારા સાથે અધિશોષણ પણ શું થશે? વધશે. આગળ ઉષ્મા ગતિકીય રીતે અધિશોષણની સમજૂતી, એમાં ડેલ્ટા એચ ના સંદર્ભમાં બીજું અગત્યનું કારણ છે અધિશોષણ ઉષ્મા. અધિશોષણ ઉષ્મા કેવી છે? તો માઇનસ હોય એટલે પ્રક્રિયા કેવી? ઉષ્માક્ષેપક. આગળ અધિશોષણ દરમિયાન હંમેશા ઘન પદાર્થની સપાટી પર અવશોષી બળો વપરાતા હોવાથી બળોની પ્રબળતા ઘટે છે. જો ધ્યાન રાખજો, અવશોષી બળો વપરાય છે. આ અંદર તરફ ખેંચાતું આકર્ષણ બળ છે એ વાયુને ખેંચે એટલે અવશોષી બળ સંતુલિત થયા, એટલે અવશોષી બળ વપરાણા તો બળોની પ્રબળતા શું થાય? અવશોષી બળો વપરાણા. અંદર તરફ ખેંચાતું આકર્ષણ બળ છે, વાયુ ખેંચાણા તો અવશોષી બળ વપરાણા તો બળોની પ્રબળતા ઘટી. બળોની પ્રબળતા ઘટી ને, બળની પ્રબળતા ઘટી કારણ કે સંતુલિત થયું. આ ખેંચાતું હતું, આને ખેંચી લીધું, સંતુલિત થયું આકર્ષણ. હવે આ બાજુ ખેંચાતું આકર્ષણ હોય, સંતુલિત થયું તેને ઊર્જા ગુમાવી દીધી. પહેલા સપાટી પર ઊર્જા વધારે હતી, પછી ઊર્જા શું કરી? ગુમાવી. બળોની પ્રબળતા ઘટે છે, આથી તેની પૃષ્ઠ ઊર્જામાં ઘટાડો થાય, સપાટી પરની ઊર્જા દૂર થઈ જાય, જે ઉષ્મા સ્વરૂપે દ્રશ્યમાન થાય, ઉષ્મા સ્વરૂપે છૂટી પડે. આમ અધિશોષણ હંમેશા કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું થશે? નેગેટિવ. આગળ ડેલ્ટા એસ ના સંદર્ભમાં અધિશોષણની ક્રિયા છે. ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી. સૌ પ્રથમ એન્ટ્રોપી વિશે જોઈ લઈએ. ધારો કે કોઈ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થમાં અણુઓ એકબીજાથી ખૂબ જ નજીક હોય. ઘન પદાર્થમાં અણુઓ એકબીજાથી ખૂબ જ નજીક હોય. એને તમે ગરમ કરો તો એ પ્રવાહીમાં ફેરવાય. શેમાં ફેરવાય? પ્રવાહીમાં. આ પ્રવાહીના અણુઓ છે, પ્રવાહી. બરોબર. હજી એને ગરમ કરો તો એ વાયુમાં ફેરવાય, છૂટા, બહુ છૂટા આ વાયુ. તો આ બાજુ જાઓ તમે, આ બાજુ તો અવ્યવસ્થા વધે છે, અવ્યવસ્થા વધે છે. અવ્યવસ્થા એને જ એન્ટ્રોપી કહેવાય, અવ્યવસ્થાને જ એન્ટ્રોપી કહેવાય. તો એન્ટ્રોપી વધે અને એન્ટ્રોપી વધે ને એટલે ડેલ્ટા એસ ધન બને.
ડેલ્ટા એસ ધન બને. એન્ટ્રોપી વધે એટલે ડેલ્ટા એસ કેવું બનતું જાય? ધન. તો એન્ટ્રોપી વધે તો ડેલ્ટા એસ ધન બને, પરંતુ અધિશોષણ દરમિયાન શું થાય છે ચેક કરીએ. આ ઘન પદાર્થ અસંતુલિત બળને કારણે અંદર તરફ ખેંચાયેલું બળ છે. એટલે અસંતુલિત સપાટી પર અવશોષી બળ એ અધિશોષિતના અણુઓને આકર્ષવા માટેના જવાબદાર કેન્દ્ર કહેવાય. ધારો કે આ કોઈ વાયુ છે, વાયુના અણુઓ છે, એ સપાટી પર આવે છે. વાયુના અણુઓ સપાટી પર ગોઠવાઈ ગયા. તો પેલા વાયુના અણુઓ છૂટા છૂટા હતા. ધ્યાન રાખજો, પેલા વાયુના અણુઓ છૂટા છૂટા હતા, હવે સપાટી પર ગોઠવાય છે. તો અવ્યવસ્થા વધી કે ઘટી? અવ્યવસ્થા ઘટી, પણ વ્યવસ્થામાં વધારો થયો. પેલા વાયુના અણુઓ છૂટા હોય, હવે જો ઘનને ગરમ કરો પ્રવાહીના અણુઓ છૂટા હોય, પ્રવાહીને ગરમ કરો હજી વાયુના અણુઓ છૂટા હોય, તો અહીંયા એન્ટ્રોપી અવ્યવસ્થા વધારે છે, તો ડેલ્ટા એસનું મૂલ્ય ધન બને. હવે ઉલટું આ બાજુ આવો તો ડેલ્ટા એસનું મૂલ્ય ધન બનતું ઓછું થાય તો ઋણ બને. આમાંથી આમાં એન્ટ્રોપી વધે તો ઋણ બને, આમાંથી આમાં એન્ટ્રોપી ઘટે તો ઋણ બને. એન્ટ્રોપી ઘટે તો ડેલ્ટા એસનું મૂલ્ય કેવું બને? ઋણ બને. તો અહીં વાયુના અણુઓ છે, અહીં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા, એટલે અવ્યવસ્થામાં ઘટાડો થયો, અને અવ્યવસ્થામાં ઘટાડો થાય એટલે ડેલ્ટા એસની કિંમત કેવી બને? ઋણ. જો જ્યારે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુઓ અધિશોષિત થાય છે, આ વાયુના અણુઓ છૂટા હતા અને સપાટી પર આવી ગયા, ત્યારે અણુઓની હલનચલનના સ્વતંત્રતા પર બંધન આવે છે. પેલા આ વાયુના અણુઓ છૂટા છે એટલે હલનચલન કરી શકે છે, હેરફેર કરી શકે છે, પણ અહીંયા ખેંચાઈ ગયા. આ ઘન પદાર્થને પોતાની સપાટી પર ખેંચી રાખ્યા, તો હવે હલનચલન થતું નથી, તો અવ્યવસ્થા ઘટી. એટલે એવું કહી શકાય કે એન્ટ્રોપી ઘટી, બંધનના નિયંત્રણમાં આવે છે, હલનચલન ઘટે છે. હવે શું થાય? એટલે કે અવ્યવસ્થાનો માપદંડ, એટલે કે એને જ એન્ટ્રોપી કહેવાય, અવ્યવસ્થાનો માપદંડ ઘટે છે. આથી વાયુની એન્ટ્રોપી ઘટાડામાં પરિણમે છે, એન્ટ્રોપી અવ્યવસ્થા ઘટે છે. અહીંયા પેલા અવ્યવસ્થા હતી, અણુઓ ગોઠવાઈ ગયા, તો અવ્યવસ્થા ઘટી. તે ડેલ્ટા એસ વાયુના અણુઓ ઘટે છે કારણ કે ગોઠવણી થઈ ગઈ. તેથી ડેલ્ટા એસ અધિશોષણ. યાદ રાખો, જો અવ્યવસ્થા વધે તો ડેલ્ટા એસ ધન બને, અને અવ્યવસ્થા ઘટે તો ડેલ્ટા એસનું મૂલ્ય કેવું બને છે? ઋણ બને છે. આમ અધિશોષણ ઘટનામાં એન્થાલ્પી હોય કે એન્ટ્રોપી બંને શું થાય છે? ઘટે છે. ડેલ્ટા એસ નેગેટિવ છે અને ડેલ્ટા એચ પણ શું છે? નેગેટિવ છે. આગળનો ટોપિક છે અધિશોષણની ક્રિયાવિધિ ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જાના સંદર્ભમાં. હવે જો ઘન પદાર્થ છે, ઘન પદાર્થ સપાટી પરના અણુ પરમાણુ કે આયન ના અસંતુલિત બળ છે એ વાયુમય પ્રણાલીને આકર્ષવા માટેના જવાબદાર કેન્દ્ર છે. સપાટી પરના અણુ પરમાણુ આયન એ બીજા વાયુના પરમાણુને પોતાની તરફ ખેંચે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો તમારે અધિશોષણ આપમેળે કરાવવું હોય તો ડેલ્ટા જીની કિંમત ઋણ હોવી જોઈએ. આની કિંમત કેવી હોય? ઋણ. તો પ્રક્રિયા આપમેળે થાય. ધ્યાન રાખજો, જો આની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અસંતુલિત બળને કારણે સપાટી પરની ઊર્જા વધે છે. અસંતુલિત બળને કારણે સપાટી પરની ઊર્જા વધે છે. એટલે વાયુના અણુને પોતાની તરફ ખેંચે, વાયુના અણુને પોતાની તરફ ખેંચે એટલે હવે અધિશોષણ થયું તો સપાટી પરની ઊર્જા છૂટી પડી. તો અધિશોષણ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું થાય? ઋણ. આ ઋણ થયું. ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું થાય? ઋણ. અને પેલા વાયુના અણુઓ છૂટા છૂટા હતા, હવે ગોઠવાઈ ગયા એટલે અવ્યવસ્થા શું થઈ? ઘટી. અને અવ્યવસ્થા ઘટે એટલે ડેલ્ટા એસ ઋણ થાય. ડેલ્ટા એસ શું થાય? ઋણ. ધ્યાન રાખો, અધિશોષણ આપમેળે કરાવવા માટે ડેલ્ટા જીની કિંમત ઋણ હોવી જોઈએ. વાયુના અણુઓ ખેંચાયેલી સપાટી પરની ઊર્જા ઘટે એટલે અધિશોષણ દરમિયાન ઊર્જા છૂટી પડી એટલે ડેલ્ટા એચની કિંમત ઋણ. એટલે આ ઋણ થયું. આ બંનેના સમન્વયથી આ ઋણ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા એચ પણ ઋણ છે, ડેલ્ટા એસ પણ ઋણ છે.
હવે આ ઋણ છે અને આગળ ઋણ નિશાની છે એટલે આખે આખો ભાગ કેવો થઈ જાય ધન. ટી માઇનસ ટી ડેલ્ટા એચ આખો ભાગ ધન થશે. તો ડેલ્ટા જીની કિંમત તમારે ઋણ બનાવવા માટે આ ધન ભાગ કરતા આ ઋણ ભાગ વધારે હોવો જોઈએ. આ ધન ભાગ કરતા ઋણ ભાગ વધારે હોવો જોઈએ. એટલે કે ડેલ્ટા એચ માઇનસ છે ને એ વધારે હોવો જોઈએ. કોના કરતા? પ્લસ ટી ડેલ્ટા એચ. સૂત્રની અંદર તો માઇનસ જ છે પણ આ છે એ ઋણ છે અને અહીંયા સૂત્રનો માઇનસ એટલે આખો ભાગ ધન આ ભાગ ઋણ. તો તમારે આની કિંમત ઋણ બનાવવી છે તો જ પ્રક્રિયા આપમેળે થાય. આની કિંમત ઋણ બનાવવા માટે આના મૂલ્ય કરતાં આનું મૂલ્ય વધારે હોવું જોઈએ. ઋણ મૂલ્ય વધારે હોવું જોઈએ. હવે શું થાય? જેમ જેમ અધિશોષણ થતું જશે ને એમ સપાટી પેક થતી જાય. ધ્યાન રાખજો, જેમ જેમ અધિશોષણ થાય એમ સપાટી શું થતી જાય? પેક. હવે સપાટી પેક થઈ ગઈ, અહીંયા સપાટી પેક થઈ ગઈ. પેલા વધારે સપાટી હતી ખુલ્લી એટલે વધારે અધિશોષણ થયું, વધારે ઊર્જા છૂટી પડી એટલે ઋણ મૂલ્ય મોટું હતું. જેમ જેમ સપાટી પેક થતી જાય તો હવે વાયુના અણુ અહીંયા આવવાના છે? ના, હવે વાયુના અણુ અહીંયા આવશે નહીં. તો છૂટી પડતી ઊર્જા ઘટે. છૂટી પડતી ઊર્જા ઘટશે એટલે કે ઋણ મૂલ્ય ઘટતું જાય. શું થતું જાય? ઋણ મૂલ્ય ઘટતું. પેલા સપાટી ખુલ્લી હતી તો વાયુના અણુ વધારે આવશે તો સપાટી પરથી વધારે ઊર્જા છૂટી પડે તો ઋણ મૂલ્ય વધારે હતું ત્યારે અધિશોષણ વધારે થશે. પણ જેમ જેમ અધિશોષણ થતું જશે એમ સપાટી પરના છિદ્ર પેક થતા જશે અને સપાટી પરના છિદ્ર પેક થાય તો પછી વાયુના અણુઓ સપાટી પર આવતા નથી અથવા આવે છે તો ઓછા આવે છે. ઓછા આવે છે તો ઓછી ઊર્જા છૂટી પડે છે અને જો ઓછી ઊર્જા છૂટી પડે છે આ ઋણ મૂલ્ય ઘટતું જાય. એક સમય એવો આવે કે આનું ઋણ મૂલ્ય અને આનું ધન મૂલ્ય સરખું થઈ જાય. ધારો કે આ -25 મૂલ્ય થયું, આ +25 થયું તો -25 ને +25 કેન્સલ 0, ડેલ્ટા જીની કિંમત 0 થઈ ગઈ. તો એવું કહી શકાય જો ડેલ્ટા જીની કિંમત 0 થાય તો પ્રણાલી સંતુલનમાં આવી ગઈ છે. હવે પછી વધારે અધિશોષણ થશે નહીં. શું કામ ન થાય? છિદ્ર પેક થઈ ગયા. અધિશોષકની એટલે કે ઘન પદાર્થની સપાટી પર જો છિદ્ર પેક થઈ જાય તો પછી વધારે અધિશોષણ થતું નથી. ક્યારે થાય? બધા જ વાયુના અણુઓ સપાટી પર આવી જાય, છૂટી પડતી ઊર્જા ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઋણ મૂલ્ય ઘટતું જાય અને આ વધતું જાય. આ તો વધે જ છે. આ ઘટતું જાય, આ વધતું જાય, બંને મૂલ્ય સમાન થઈ જાય. આ માઇનસ અને આ પ્લસ તો ડેલ્ટા જીની કિંમત શૂન્ય થાય અને ડેલ્ટા જીની કિંમત શૂન્ય થાય તો એવું કહી શકાય કે પ્રણાલીએ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી છે. પ્રણાલીએ શું પ્રાપ્ત કર્યું છે? સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી છે. હવે જો સ્વયંપૂરિત પ્રક્રમ માટે આપેલા તાપમાને અને દબાણે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોવું જોઈએ. જો આ પ્રક્રિયા તમારે આપમેળે કરાવી હોય તો ડેલ્ટા જીની કિંમત ઋણ હોવી જોઈએ. આગળ ડેલ્ટા જી નેગેટિવ એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. આગળ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ સમીકરણના આધારે ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં આના કરતાં આ વધુ ઋણ હોવું જોઈએ તો જ ડેલ્ટા જી વધુ ઋણ બને. પૂરતા પ્રમાણમાં ઋણ હોવું જોઈએ જેથી ડેલ્ટા જી વધુ ઋણ બને. કારણ કે માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે. માઇનસ ટી ડેલ્ટા એસ હોવાથી માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય છે. શું કામ? હવે ડેલ્ટા એસ કેવું છે? ઋણ. હવે અહીં કારણ બદલાવી નાખું છું, અહીં બદલાવી નાખું. કારણ આ માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય છે. શું કામ? કારણ કે ડેલ્ટા એસ બરાબર ઋણ. આ ડેલ્ટા એસ ઋણ છે, અહીંયા ઋણ મૂકવું, અહીં ઋણ એટલે આખું મૂલ્ય કેવું થઈ જાય? ધન થઈ જાય. તો આ મૂલ્ય ઋણ છે અને આ મૂલ્ય ધન છે. આમ માઇનસ ડેલ્ટા એચ અને પ્લસ, આ પ્લસ શું કામ થઈ ગયું? અહીં સૂત્રમાં માઇનસ હતો ને આ ઋણ છે એટલે આખું પ્લસ થઈ ગયું. આ ઋણ મૂલ્ય અને આખું ધન મૂલ્ય બંનેના ફેરફારથી જ ડેલ્ટા જીને ઋણ બનાવે છે. આ બંનેના ફેરફારથી ડેલ્ટા જી ઋણ બનવું જોઈએ અને એ ઋણ બનવા માટે આના કરતાં આની કિંમત વધારે હોવી જોઈએ. સંયોગીકરણથી ડેલ્ટા જીને ઋણ બનાવે છે. તો એ ડેલ્ટા જી ઋણ ક્યારે બને? કે પ્લસ ટી ડેલ્ટા એસ કરતાં માઇનસ ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય તો જ ડેલ્ટા જી કેવી બને? ઋણ અને પ્રક્રિયા આપમેળે થાય. જેથી અધિશોષણ પ્રક્રમ આગળ વધે. હવે જેમ જેમ અધિશોષણ પ્રક્રિયા આગળ વધે એમ છિદ્ર પેક થતા જાય, છૂટી પડતી ઊર્જા ઘટતી જાય, ઋણ મૂલ્ય ઘટતું જાય. એક સમયે આ બે સરખા થઈ જાય તો ડેલ્ટા જી કિંમત 0 તો પ્રક્રિયા સંતુલનમાં આવી જાય. પછી અધિશોષણ થશે નહીં.
જેમ અધિશોષણ પ્રક્રિયા આગળ વધે છે તેમ તેથી ડેલ્ટા એચ ઘટી જાય, એટલે કે ઓછી ઋણ થતી જાય, ઋણ મૂલ્ય ઘટતું જાય. અંતમાં ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ બંને સમાન થાય. ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ બંને સમાન થઈ ગયા. આ -25 તો +25, આ -50 તો +50 એટલે 0. આથી ડેલ્ટા એ જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ નું મૂલ્ય ડેલ્ટા જી બરાબર 0 થઈ જાય. આ બંને સમાન થઈ જાય તો 0. આ અવસ્થાને અધિશોષણ પ્રક્રમ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ અવસ્થાએ અધિશોષણ શું પ્રાપ્ત કરશે? સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. પછી વાયુના અણુઓ આજુબાજુ હશે તેમ છતાં અધિશોષણ થશે નહીં. અસ્તુ.